આરએસએસ દેશની એજ્યુકેશન સિસ્ટમ ખતમ કરી રહી છે, કોઈને રોજગાર નહીં મળે, રાહુલ ગાંધીનો આક્ષેપ। દિલ્હીના જંતર મંતર પર 24 માર્ચ ઇન્ડિયા ગઠબંધનના વિદ્યાર્થીઓ દ્વારા એનઈપી 2020 યુજીસી ડ્રાફ્ટ નિયમો અને પેપર લીકના વિરોધમાં દેખાવોનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતના ભવિષ્યની એજ્યુકેશન સિસ્ટમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસ નેતાએ કહ્યું કે સત્ય એ છે કે જો આપણું એજ્યુકેશન સિસ્ટમ તેમના હાથમાં જતું રહેશે, ધીરે ધીરે જઈ પણ રહ્યું છે, તો આપણો દેશ બરબાદ થઈ જશે, કોઈને પણ રોજગાર નહીં મળે, આ દેશ ખતમ થઈ જશે। આજે તમામ વિદ્યાર્થી સંગઠનો અહીં આવ્યા, તે બદલ મને ખુશી છે। તમારા બધાની જવાબદારી છે કે તમે દેશના વિદ્યાર્થીઓને બતાવો કે આજે હિન્દુસ્તાનની યુનિવર્સિટીમાં આરએસએસના નામાંકન વાઇસ ચાન્સલર છે। આવનારા સમયમાં પણ સ્ટેટ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર આરએસએસે નામાંકન કરેલા જ હશે। રાહુલે કહ્યું કે દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે। થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુંભ મેળા અંગે વાત કરી હતી। મેં તેમને કહેવા ઈચ્છતો હતો કે કુંભ મેળા પર બોલવું સારી વાત છે, પરંતુ તેમણે ભવિષ્ય વિશે બોલવું જોઈતું હતું। તેમણે બેરોજગારી વિશે બોલવાની જરૂર હતી। દેશની તમામ સંપત્તિ અંબાણી અદાણીને આપવાનો તેમજ તમામ સંસ્થાઓ અને સંગઠનોને આરએસએસને સોંપવાનો ભાજપ આરએસએસ મોડલનો ઉદ્દેશ્ય છે। કોંગ્રેસ સાંસદે કહ્યું કે તમે ઇન્ડિયા ગઠબંધનના વિદ્યાર્થીઓ છો, અમારી વિચારધારાઓ અને નીતિઓમાં થોડો તફાવત હોઈ શકે છે, પરંતુ અમે દેશના એજ્યુકેશન સિસ્ટમ સાથે ક્યારેય બાંધછોડ કરી શકીએ નહીં। અમે સાથે મળીને આ લડાઈ લડીશું અને આરએસએસને પાછળ ધકેલીશું। યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષકો અને શૈક્ષણિક સ્ટાફની નિમણૂક અંગેના યુજીસીના ડ્રાફ્ટ નિયમોએ આરએસએસના એજન્ડાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે અને તેનો હેતુ દેશ પર એક ઇતિહાસ, એક પરંપરા, એક ભાષા થોપવાનો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।